નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. અહીં આગળ ગણિતની અંદર અંકગણિત, બીજગણિત, ભૂમિતિ આ એની 3 મુખ્ય શાખાઓ છે. એમાં આપણે ભૂમિતિ, એમાંય પછી યુક્લિડની ભૂમિતિ વિશે આપણે ભણવાનું છે. તો આ આપણને સવાલ આવે કે સાહેબ આ ભૂમિતિ શબ્દ કેમ રાખ્યો આ લોકોએ? તો આ ભૂમિતિ શબ્દ લખવાનું છે આપણે. યાદ પહેલાં સમજી લો, આ ભૂમિતિ શબ્દ છે ને એ ગ્રીક ભાષાના 2 શબ્દો. આ ભૂમિતિ છે ને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય, બરાબર? આ જીઓમેટ્રી ઇંગ્લિશમાં બોલીએ છીએ આપણે. એ 2 શબ્દો આ ગ્રીક ભાષાના શબ્દો છે, જીઓ અને મેટ્રીન. આ જીઓ એનો અર્થ થાય પૃથ્વી અને મેટ્રીન એનો અર્થ થાય માપવું. એટલે પૃથ્વીને માપવી, જમીનને માપવી, એના ઉપરથી આ ભૂમિતિ શબ્દ બન્યો છે. ઓકે, ચલો પહેલો મુદ્દો લખો. ભૂમિતિ શબ્દ ગ્રીક ભાષાના 2 શબ્દ, ગ્રીક ભાષાના 2 શબ્દ જીઓ, જીઈઓ, જીઓ કૌંસમાં પૃથ્વી, અને મેટ્રીન, METREIN, METREIN, મેટ્રીન કૌંસમાં માપવું ના સંયોજનથી બનેલો છે. ઓકે, હવે સમજો. એટલે આ ભૂમિતિનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો જમીન માપવામાંથી થયો. એટલે જમીન માપવાની જરૂરિયાત આવી અને એમાંથી આ ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. બરોબર? લખો બીજો મુદ્દો. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. હવે યાદ રાખજો મિત્રો, આપણે ઇજિપ્તની અંદર પિરામિડો છે. હવે આ પિરામિડ છે ને એક ઘન આકૃતિ છે. એને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય. આપણે દાખલા તરીકે પર્વત બોલીએ ને તો પર્વત એ ઘન આકૃતિ છે, બરાબર? જેના 3 માપ આવે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે આ પિરામિડ એ પણ ઘન આકૃતિ છે. એનો જે નીચેનો પાયો છે ને એમાં કાં તો ત્રિકોણ હોય, કાં તો ચોરસ હોય, કાં તો અન્ય બહુકોણ હોય. બહુકોણ એટલે ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ. કોણનો, બહુકોણનો મતલબ એક કરતાં વધારે ખૂણા, એક કરતાં વધારે બાજુઓ, એને બહુકોણ કહેવાય. એટલે આ પાયા તરીકે એનો ઉપયોગ થાય છે. અને એની બાજુની જે સપાટીઓ છે એ જેમ જેમ ઉપર જાય, આપણે જેમ હીરો હોય, હીરામાં જેમ જેમ ઉપર જઈએ તેમ એક બિંદુમાંથી આ બધી બાજુઓ નીકળતી હોય એટલે આમ ત્રિકોણ બનતા હોય. બાજુમાંથી જે આ સપાટીઓ છે એ ત્રિકોણ બનાવે છે. ઓકે, એટલે લખો પિરામિડ ઘન આકૃતિ છે. તેનો પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે. અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુ પર, જે ટોચ ઉપર આવેલું હોય, ઉપરના એક બિંદુ પર ત્રિકોણો બનાવે છે. એટલે આમ ત્રિકોણ બનાવે. આપણે જેમ હીરામાં ઘાટ હોય ને એ પ્રમાણે આમ ત્રિકોણ બનાવે છે. પિરામિડ ઘન આકૃતિ છે. તેનો પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે. અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુ પર ત્રિકોણો બનાવે છે. હવે તમે આપણે
સમાજ વિદ્યામાં ઇતિહાસમાં આપણે હડપ્પા અને મોહેન્જો-દડો આની સંસ્કૃતિ વિશે ભણ્યા છીએ. તો આ આપણે હડપ્પા, મોહેન્જો-દડો, લોથલ, આપણા ગુજરાતમાં આવેલું છે આ લોથલ, આ બધા છે ને બહુ પુરાણા શહેરો છે, બહુ વર્ષો પુરાણા. એટલે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાંની વાત છે. ઈસવીસન પૂર્વે એટલે અત્યારે હાલ આપણે ઈસવીસન 2020 ચાલે છે અને આ 2020ના આગળ બીજા 3000 વર્ષ, એટલે ટોટલ 5000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આ હડપ્પા અને મોહેન્જો-દડો એના ખોદકામ વખતે એની અંદરથી જે ઈંટો નીકળી, આ ઈંટોની જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હતી તો એનો ગુણોત્તર 4:2:1 હતો. યાદ રાખજો, બરાબર? એટલે આ વિચાર કરો કે 5000 વર્ષ પહેલાં પણ એ વખતના લોકો આ ભૂમિતિનો ઉપયોગ કરતા હતા એમ. એટલે આદિકાળથી ભૂમિતિનો ઉપયોગ થતો આવ્યો છે એમ. તો મુદ્દો લખો, હડપ્પા અને મોહેન્જો-દડો વગેરેના ખોદકામ વખતે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નો ગુણોત્તર 4:2:1 હતો. 4:2:1 હતો. હવે આ ખાલી જગ્યામાં પૂછાય કે મોહેન્જો-દડો સંસ્કૃતિમાં એના મકાનોમાં ઉપયોગમાં લેવાયેલ ઈંટો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હતો. તો 4:2:1. ઓકે. પછી પેલો શબ્દ પણ આવે, ભૂમિતિ એ કયા 2 શબ્દોનો બનેલો છે? તો જીઓ અને મેટ્રી એમ. હવે યાદ રાખો, આપણે પ્રાચીન ભારતની અંદર વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 800 થી 500, એટલે આજથી 3000 વર્ષ પહેલાંની વાત છે. એમાં સુલભા સૂત્ર એક આ ગ્રંથ છે. આ ગ્રંથની અંદર ઉપયોગમાં જે બાંધકામ માટે જે ઉપયોગમાં લેવાતું હતું સાહિત્ય, એ એની અંદર રજૂ થયું છે. એની અંદર ભૌમિતિક રચનાઓ છે અને એની અંદર સૌથી જૂનામાં જૂનું જો સૂત્ર હોય તો બોધાયન છે. આપણા ઋષિમુનિઓ જે યજ્ઞ કરતા એમાં યજ્ઞ કુંડ બનાવતા. આ યજ્ઞ કુંડ તમે વિચાર કરો, રામ થઈ ગયા, આપણા કૃષ્ણ થઈ ગયા, એ વખતની અંદર એ યજ્ઞ થતા. અત્યારે ટીવીમાં, સિરિયલમાં આપણે જોઈએ છીએ તો એ વખતના યજ્ઞની અંદર પણ જે યજ્ઞકુંડ બનાવતા એ કાં તો ચોરસ હોય, કાં તો લંબચોરસ હોય, કાં તો આમ ષષ્ટકોણ આકારના હોય, પંચકોણ આકારના હોય. એટલે એ ભૂમિતિનો ચોક્કસ આકારવાળા હતા. એનો મતલબ આદિકાળ એ વખત પણ લોકોને ભૂમિતિનું ચોક્કસ જ્ઞાન હતું એમ. તો મુદ્દો પાડીને લખો આગળ. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800 થી 500 સુલભા સૂત્ર ના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. એટલે આ સુલભા સૂત્રની અંદર બાંધકામ માટેનું સાહિત્ય હતું અંદર. એટલે બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. આગળ મુદ્દો, સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે
શુલ્બાસૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. બોધાયન, આગળ મુદ્દો, બોધાયન શુલ્બાસૂત્ર સૌથી જૂનું છે. આ બોધાયનની નીચે લીટી કરજો, એટલે આ પણ આપણને MCQમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે ખાલી જગ્યા શુલ્બાસૂત્ર સૌથી જૂનું છે. તો બોધાયન. હવે યાદ રાખજો મિત્રો, પહેલાં તમે જ્યોતિષ શાસ્ત્રની અંદર જુઓ, અથવા તો કોઈ મહારાજ હોય તો આપણા ઘરની અંદર લક્ષ્મીની કે વૃદ્ધિ થાય એટલા માટે આ જ્યોતિષ લોકો, મહારાજ લોકો આપણને એમ કહે છે કે ભાઈ શ્રીયંત્ર રાખો. તો આ શ્રીયંત્ર છે ને એ એની અંદર આ શ્રીયંત્ર એવી રીતના બનેલું છે કે એની અંદરો અંદર 9 સમદ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે. આ શ્રીયંત્ર એમાં 9 સમદ્વિભુજ ત્રિકોણો છે, અને આ બધા ત્રિકોણોની અંદર નાના નાના ત્રિકોણો જે બને છે એની આપણે ગણતરી કરીએ તો 43 ઉપત્રિકોણો બને. કેટલા? 43 ઉપત્રિકોણો બને છે. તો આ સવાલ બે રીતે પૂછાય કે શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા ખાલી જગ્યા સમદ્વિ બાજુ ત્રિકોણોનું સંયોજન છે. તો મગજમાં રાખજો, 9 સમદ્વિ બાજુ ત્રિકોણોથી બનેલું છે. અને એમ કે શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપત્રિકોણો બને છે, તો 43 ઉપત્રિકોણો બને છે. ઓકે, ચલો લખી નાખો. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા, શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિભુજ, 9 સમદ્વિભુજ એની નીચે લીટી કરજો, ત્રિકોણોનું સંયોજન છે. આગળ મુદ્દો, શ્રીયંત્રમાં જોડાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણોની ગોઠવણીથી, યાદ રાખજો, શ્રીયંત્રમાં જોડાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણોની ગોઠવણીથી 43 ઉપત્રિકોણ બને છે. 43 ઉપત્રિકોણ બને છે. 43 ની નીચે અંડરલાઈન કરો. હવે સવાલ થાય કે સાહેબ આ ભૂમિતિનો સૌ પહેલામાં પહેલો ઉપયોગ કોણે કર્યો હતો? તો આ ઇજિપ્ત વાસીઓ અને બેબીલોન વાસીઓ છે, એમને ઉપયોજન અને પ્રાયોગિક ઉપયોગિતા માટે આ ભૂમિતિનો સૌ પહેલાં ઉપયોગ કર્યો હતો. એમાં જે ગ્રીક ગણિત શાસ્ત્રી થઈ ગયો, જેને આપણે થેલ્સ કહીએ, આ થેલ્સ છે એને ભૂમિતિનો પિતા ગણવામાં આવે છે. આ ભૂમિતિ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ એણે કર્યો, થેલ્સે. એટલે થેલ્સને ભૂમિતિનો પિતા ગણવામાં આવે છે. બરોબર? વર્તુળ હોય, વર્તુળની અંદર વચ્ચે આપણે જે વ્યાસ દોરીએ છીએ, તો વર્તુળના વ્યાસથી એના 2 સરખા ભાગમાં વહેંચાય છે. આ વિધાનની સૌ પ્રથમ સાબિતી આ થેલ્સે આપી હતી. આ ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સે આપી હતી. અને આ થેલ્સનો એક પ્રખ્યાત વિખ્યાત શિષ્ય થઈ ગયો, જેનું નામ છે પાયથાગોરસ. અને અત્યારે હાલ આપણે પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. કાટકોણ ત્રિકોણમાં આપણે ખબર છે કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની 2 બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરોબર હોય છે. આ પાયથાગોરસે સાબિત કર્યું. બરોબર? એટલે પાયથાગોરસનો ગણિતમાં બહુ મોટો ફાળો હતો એમ. ઓકે, તો
મુદ્દો પાડીને લખો. ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ ને ભૂમિતિનો પિતા ગણવામાં આવે છે. કારણ કે સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ થેલ્સે કર્યો હતો. આગળ મુદ્દો. વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે. આ વિધાનની સૌ પ્રથમ સાબિતી ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સે આપી. આ વિધાનની સૌ પ્રથમ સાબિતી ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સે આપી. આગળ મુદ્દો. એટલે અહીંયા થેલ્સની નીચે લીટી કરજો અને ઉપર ભૂમિતિના પિતાની નીચે લીટી કરજો અને થેલ્સની નીચે એમાં પણ લીટી કરજો. પાયથાગોરસ થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો. પાયથાગોરસની નીચે લીટી કરજો. હવે યાદ રાખજો, આ બધા થઈ ગયા, પણ ભૂમિતિમાં જો સૌથી વધુ કોઈએ જો યોગદાન આપ્યું હોય તો એ યુક્લિડ હતો. યુક્લિડ એ ઇજિપ્તની અંદર એલેક્ઝાન્ડ્રિયાની એક શાખા છે, એમાં ગણિત શિક્ષકે પોતાનું યોગદાન આપતો હતો. અને યુક્લિડે એ સમયમાં જાણીતા ગણિતની બધું જ જ્ઞાન એને એકત્રિત કર્યું અને એને બધું જ્ઞાન એકત્રિત કરી અને એને એક એલિમેન્ટ્સ એટલે એને મૂળ તત્વો નામનો એક ગ્રંથ બનાવ્યો. અને એને આ યુક્લિડે જે એલિમેન્ટ્સ છે એની અંદર આ બધો આખો જે ગ્રંથ બનાવ્યો એમાં 13 પ્રકરણો સ્વરૂપે આ બધી માહિતીનું વિભાજન કર્યું. એને 13 પ્રકરણો એની અંદર આ બધી માહિતી જે ગણિતની એને એકત્ર કરી હતી એ 13 પ્રકરણોમાં એને વિભાજિત કરી. બરાબર. અને આ એલિમેન્ટ્સ નામના ગ્રંથમાં પુસ્તકમાં એને રજૂ કર્યું. ઓકે, તો યુક્લિડ લખજો. યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાખામાં ગણિત શિક્ષક હતા. આગળ મુદ્દો. યુક્લિડે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું. આગળ મુદ્દો. યુક્લિડે ગણિતના જ્ઞાનને એલિમેન્ટ્સ
ELEMENTS, એલિમેન્ટ્સ, એન નીચે લીટી કરજો, નામના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં વ્યવસ્થિત કર્યું. આગળ મુદ્દો, યુક્લિડે એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું. 13 પ્રકરણમાં વિભાજિત કર્યું. યાદ રાખજો. હવે યુક્લિડે છે ને એને જેટલું જ્ઞાન ભેગું કર્યું ને એને જુદા જુદા ભાગ પાડ્યા, જેને ભૂમિતિના માળખાના આપણે અંગો કહીએ છીએ. અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાયિત પદો, પૂર્વધારણાઓ અને પ્રમેયો. આપણે જોવાનું છે આ બધું. એટલે એને એવા કેટલાક ભૂમિતિના પદો હતા કે જેની વ્યાખ્યા ન આપી શકાય, એને અવ્યાખ્યાયિત પદો તરીકે લીધા, એને અવ્યાખ્યાયિત પદો તરીકે એને સ્વીકાર કર્યો. ઓકે, એટલે જે પદોની કહેવાનો મતલબ સરળતાથી આપણે વ્યાખ્યા ન આપી શકાય એવા પદોને અવ્યાખ્યાયિત પદો કીધા. ઓકે, તો યુક્લિડે અહીંયા બિંદુ, રેખા અને સમતલને વ્યાખ્યાયિત કર્યા હતા, પણ એને વ્યાખ્યાયિત કર્યા હતા. પણ બીજા બધા ગણિતશાસ્ત્રીઓ કીધું કે ભાઈ આ તો અવ્યાખ્યાયિત પદો છે, એટલે પછી એને પાછળથી આપણે અવ્યાખ્યાયિત પદો તરીકે એનો સ્વીકાર કર્યો. યુક્લિડે એની બુકમાં એને વ્યાખ્યાયિત પદો તરીકે લીધા છે, પણ એ વાસ્તવમાં અવ્યાખ્યાયિત પદો છે. બરાબર? અને આપણે એને અવ્યાખ્યાયિત પદો તરીકે લેવાના છે. તો મુદ્દો પાડીને લખો. યુક્લિડે બિંદુ, રેખા અને સમતલને વ્યાખ્યાયિત કર્યા છે. પરંતુ મોટા ભાગના ગણિતશાસ્ત્રીઓએ આ વ્યાખ્યાઓનો સ્વીકાર કર્યો નથી. માટે ભૂમિતિમાં તેને હવે અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે. તો હવે સવાલ થાય, સાહેબ અવ્યાખ્યાયિત પદો કયા કયા? તો યાદ રાખજો, ભૂમિતિની અંદર 4 અવ્યાખ્યાયિત પદો છે. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ અવ્યાખ્યાયિત પદો છે. બરોબર? મુદ્દો પાડીને લખજો. ભૂમિતિમાં બિંદુ, રેખા, સમતલ અને અવકાશ અવ્યાખ્યાયિત પદો છે. હવે યાદ રાખજો કે આપણે પરિમાણ જોવાનું છે. આપણે બિંદુથી છે ઘન સુધી અથવા ઘનથી બિંદુ સુધી જઈએ તો એમાં પરિમાણ આવે. બરોબર? પરિમાણ એટલે આપણે જે માપીએ એને પરિમાણ કહેવાય. તો હેડિંગ મારો, ભૌમિતિક પદાર્થ અને એનું પરિમાણ. યાદ રાખજો,
ભૌમિતિક પદાર્થ અને એનું પરિમાણ. ભૌમિતિક પદાર્થ અને એનું પરિમાણ. તો હવે એમાં ઘન પદાર્થ છે, ઘન, તો એનું પરિમાણ 3 છે. કારણ કે ઘન પદાર્થ છે, યાદ રાખજો. આ ભૌમિતિક પદાર્થ અને પરિમાણ, એમાં ઘન પદાર્થ છે તો એનું પરિમાણ 3 છે. કેમ 3? કારણ કે ઘન પદાર્થને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ હોય, એટલે એનું પરિમાણ 3. પછી સપાટી, આ સપાટી છે એટલે એને સમતલ કહેવાય. આ સમતલ, તો એને પરિમાણ 2 હોય. કારણ કે સપાટી, કોઈ પણ સપાટી હોય તો એમાં લંબાઈ અને પહોળાઈ 2 વસ્તુ આવે, એટલે એને 2 પરિમાણ કહેવાય. પછી રેખા, તો આ રેખા એની ખાલી લંબાઈ જ હોય, એટલે આને 1 પરિમાણ છે, બરોબર. અને બિંદુ, તો આ બિંદુ એમાં કાંઈ ના હોય, એટલે એને 0 પરિમાણ છે, બરોબર. એટલે આ ખાસ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય કે બિંદુને ખાલી જગ્યા પરિમાણ છે તો 0, સપાટી સમતલને ખાલી જગ્યા પરિમાણ છે તો 2, બરોબર. ઘનને ખાલી જગ્યા પરિમાણ છે તો 3. એ પ્રમાણે આમ પૂછાય. અથવા એમ કે પરિમાણના ચઢતા ક્રમમાં ગોઠવો. ચઢતા ક્રમમાં કહે તો પહેલાં સૌથી ઓછું પરિમાણ બિંદુ, પછી રેખા, પછી સમતલ અને પછી ઘન. અને પરિમાણના ઉતરતા ક્રમમાં ગોઠવો તો પહેલાં સૌથી મોટું ઘન, પછી સમતલ, પછી રેખા અને પછી બિંદુ. ઓકે, આ પરિમાણ એટલે એનું માપ. એટલે અહીંયા 3, આ ઘન છે તો એના 3 પરિમાણ કેમ કીધા? એટલા માટે કારણ કે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ 3 વસ્તુ છે, માટે 3 પરિમાણ. સપાટીને 2 પરિમાણ ક્યાં કીધા? તો એમાં ઊંચાઈ ના આવે, લંબાઈ અને પહોળાઈ આ 2 છે. અને રેખા છે એને ખાલી લંબાઈ જ હોય, એટલા માટે એને 1 પરિમાણ કીધું. આ યાદ રાખજો, આ ખાસ અગત્યનું. હવે યુક્લિડે આપણે જોયું કે આ સમતલ, રેખા, બિંદુને વ્યાખ્યાયિત કર્યા, પણ આપણે આ એલિમેન્ટ્સની અંદર એને આ એલિમેન્ટ્સના જે એને 13 પુસ્તકો લખ્યા, પ્રકરણો, એમાં જે પ્રથમ પુસ્તક છે એમાં એને 23 વ્યાખ્યાઓ આપી છે, યાદ રાખજો. આમાં પણ આપણે MCQમાં ખાલી જગ્યામાં પૂછાય છે કે કોઈ પણ તમને એમ આપ્યું હોય કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે, એ યુક્લિડની ખાલી જગ્યા છે. અહીંયા યુક્લિડે 3 વસ્તુ કર્યું છે. યુક્લિડે કેટલાકને વ્યાખ્યાઓ તરીકે લીધા, કેટલાકને પૂર્વધારણાઓ તરીકે લીધા, કેટલાકને સ્વયંસિદ્ધ સત્યો તરીકે લીધા અને કેટલાકને પ્રમેયો તરીકે લીધા. એ આપણે અલગ પાડવાનું છે, એ ખાસ લખવાનું છે. તો પહેલાં મુદ્દો પાડીને લખો. યુક્લિડના એલિમેન્ટ્સના પુસ્તક 1માં, યુક્લિડના એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપી છે. 23 વ્યાખ્યાઓ આપી છે. આપણા 23 વ્યાખ્યાઓ નથી લખવાની, આપણે જે અગત્યની છે અહીંયા એ 7 વ્યાખ્યાઓ લખવાની છે. ઓકે, તો હેડિંગ મારો, યુક્લિડની વ્યાખ્યાઓ. હેડિંગ મારો, યુક્લિડની વ્યાખ્યાઓ. અને હવે એક કરીને લખો. બિંદુ કે જેને કોઈ પરિમાણ નથી
અથવા બિંદુને કોઈ ભાગ નથી. આ યુક્લિડે આને વ્યાખ્યા તરીકે સ્વીકાર્યું કે ભાઈ બિંદુ એને કોઈ પરિમાણ નથી અથવા એને કોઈ ભાગ નથી એમ. આ પહેલી વ્યાખ્યા એને આપી. 2 કરીને લખો. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. 3 કરીને લખો. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. યાદ રાખજો, ઘણા પેપરમાં આ સવાલ પૂછાયો હતો કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, આ યુક્લિડની ખાલી જગ્યા છે. અને કૌંસમાં લખેલું હોય વ્યાખ્યા, સ્વયંસિદ્ધ સત્ય, પૂર્વધારણા અથવા પ્રમેય. તો આપણે જવાબ આવે યુક્લિડની વ્યાખ્યા એમ. બરોબર? ચલો 4 કરીને લખો. 4 કરીને રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધ બેસતા આવેલા છે. રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધ બેસતા આવેલા છે. આગળ 5 નંબર. સપાટી એ છે કે જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. સપાટી એ છે કે જેને લંબાઈ અને પહોળાઈ હોય છે. 6. સપાટીની ધાર રેખાઓ છે. અને 7, જેના પર રેખાઓ બંધ બેસતી આવેલી હોય એવી સપાટી એટલે સમતલીય સપાટી. એવી સપાટી એટલે સમતલીય સપાટી. ઓકે, તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. હવે પદો, સ્વયંસિદ્ધ